હેલો ગાઈસ, થઈ ગઈ હે રાત અને આપણે આવી ગયા છીએ હોસ્પિટલ. આપણે લઈને આવ્યા ચા ઉપર તેવી ચા. A few moments later. તો હેલો ગાઈસ, આપણે હવે જવા દેવી ઘરે. સતીશભાઈ આપણને ચા. વાહ, મફતની મજા ને સીમાડે સજા. વાહ વાહ, બનાવવાનો અમારે ચા પવાની. વાહ. આ ભાઈ છે આપણે રજવાડી. જો સતીશ આપણો કાર્ય ચા મહિનો કાર્યો કરવાનો છે જમીન છે. જો આપણે કાર્ય કરી દીધો રજવાડી, યાદ રાખજો. જો ચસ્કા લઈને ચા પીવે. પપ આપણે ખવડાવ્યો, ચા આપણે પાવાની. આપણે નીકળી ગયા આપણો કાર્ય. રાતનો નજારો જો એ નાઈટ આઉટ. દવાખાના કામમાં હે ને એટલે નાઈટ આઉટ નથી થતું. દવાખાના કામમાં લઈ જાય આપણે તો આ પાડે યાદ રાખો. આ સ્માર્ટ બજાર આપણી સ્માર્ટ બજાર ને આ હે इतना इतना बुरी नजर नहीं किसी पे. A few moments later. બસ તો આપણે ઘરે આવી ગયા છીએ. જો લગનમાં જવાનું એટલે ભાગે છે આખી મારી તો હાલો નીકળો લીખો લાગશે આવા લુખા પેપર. હાલો આપણે હેલો ગાઈઝ, તો આપણે કરી દીધો છે પિઝાનો ઓર્ડર. તો પિઝા આવે છે ત્યાં સુધી આપણે દુકાને જઈને સોડા લેતા આવી. અને બાઇક છે નહીં એટલે આપણે જવી છીએ હાલે. પાછળમાં ઘર છે અને એડ્રેસ આપણે આપી દીધું છે. પિઝા ઓર્ડર કરી નાખો. હવે પિઝા વાળો નીકળી ગયો છે લઈને. એ પણ ભેગો થઈ જ જશે આપણને વર્તા. આપણે જવી છીએ દુકાને તો સોડા લઈ આવશું. દુકાન બંધ ના થઈ ગઈ હોય તો સારું. સોડા લાવવામાં મોંઘું પડશે આપણને. ગેટે આવી ગયા પણ આપણો ઓટો રહ્યો છે ફેલ, કેમ કે દુકાન છે બંધ. હવે થોડું જવું પડશે દૂર. તો જોવી કઈ દુકાને જવું હવે. કેમ કે આપણે જે વ્યક્તિની દુકાને આવવાનું હતું એમની બંધ છે. હવે આજુબાજુમાં જોઈ જો ખુલ્લી હોય તો અહીંયાથી લેતા આવી સોડા. ઓલી બાજુ બધું બંધ થઈ ગયું છે. નવી ખૂણા ઉપર દુકાન ખુલ્લી હોય તો જોવી. લગભગ એ પણ બંધ છે. આ છે મારી સોસાયટી દેવદંડન રેસિડેન્સી. દુકાન બંધ થઈ ગઈ છે બધી અને આપણે આવ્યા છીએ ચાલીને. ગાઈસ આપણે જવી હી હવે આલ્ફા જો બાજુ. હવે આયા હી અડધું હાલી
પછી લઈને જ જેવી ખાલી હાથે જવું એ થતા હાલા જ આવે છે. હું સોડા ગોતું ત્યાં સુધીમાં તમે કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણા વિડીયોને. અમારી સોસાયટીની થોડીક જ આગળ બોક્સ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે અમારું રતનપરનું. અહીંયા પણ આપણે આવશું ક્યારેક. અત્યારે ટાઈમ જ નહોતો, પહેલાં આવતા હતા. અત્યારે આપણે ટાઈમ જ નહોતો તો આપણને સોડા તો મળી ગઈ પણ થમ્સઅપ ના મળી. એની જગ્યાએ છે જીરા દાવતની. આપણે જીરાથી કામ ચલાવશું આજ. તો મળી તો જે ખાલી હાથે જવું આવ્યા હતા એ કરતા એક તો મળી ગયો આપણને. હવે આપણે પહોંચવી પીઝાવાળાનો પણ ફોન આવશે. હવે આપણે ગેટે ધીમે ધીમે હાલા જવી એટલે પીઝાવાળો આપણને ભેગો થઈ જશે. તો આપણે લેતા જવી એને ઘર ગોતું ને ખાલી ખોટું. અચ્છા નાની નીલકંઠ A few moments later. હેલો ગાઈઝ, આપણા પિઝા આવી ગયા છે. આજે ડિલિવરી વાળા લઈને આવતા રહ્યા છે. આમાં બતાવ્યો છે અને આપણને કોલ આવી ગયો છે. આપણે આવી ગયા છે એની ભાઈ પણ આવી ગયા છે. પિઝા લઈ લેવી આપણે. ઓર્ડર ને હેલો ગાઈસ, તો આપણો આવી ગયો છે 600 રૂપિયાનો ઓર્ડર. ભાઈ ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી થઈ જાય છે. એપમાં ગમે એમ હોય થોડોક ટાઈમિંગ વધુ બતાવતી હતી પણ ડિલિવરી વાળા ભાઈ 40 મિનિટની અંદર આપણને પહોંચાડી દીધું છે અને આપણે લઈને જાવી છીએ હવે ઘરે. તો 2 પિઝા મંગાવ્યા છે. એમાં એક મીડિયમ ચીઝ, કેમ કે આપણને ચીઝ ભાવતું નથી. બાકી બીજા બધાએ બોનું માટે મમ્મી માટે છે, એ બધાને ચીઝ ભાવે. આપણે હાલો ખાઈ લઈએ. તો હેલો ગાઈઝ, આ દાદી વાતથી છે કેપ્ચર કરવાની હતી. આપણા પિઝા આવી ગયા ને એટલી બધી પડ્યું લઈ લીધી આપણે એક્સ્ટ્રા. અને બા શું કહે છે કે રાઈડર વાળા ભાઈને આપણે ઘરે નો આવ્યો. મારે કેવું પડે કે ઓળખીતા નથી આપણે. અને બા ને એમ કે કોઈ ઓળખીતું લાવી દીધું. ચા પીવા ઘરે લેતો હોય તો રાઈડર વાળાને જો અમારે આવું આવકારો દેવામાં આવે છે. આપણું હગું તો થતું નથી એટલે આપણે બીમ કહેવાય નહીં કે હાલો ઘરે. ચાર જ આયા જીત લેવાનો. આપણી સોડા જો કાઢ નાખી. સસ્તા નશા. હા, સસ્તા નશા કરે છે. હાલો બધા લઈ લો. એ એક અમારા ઘરમાં ફેશન વાળું છે. કોફીના કપમાં સોડા પીવે છે કે એમાં જાજી હમાય એટલે સમજો હો ને જાજી હમાય. અમાર 4 ના ગ્લાસ પહેર્યા ને એનો કપ પહેર્યો. એ ફેશન વાળું છે અમારા ઘરમાં. એ પણ મારી જેમ યુટ્યુબમાં વિડીયો મૂકે છે. વસ્ત્ર ફેશન અપ કરીને હે ઇન્સ્ટા વસ્ત્રા જો દોઢી થઈને કહું ને હે અમારા ઘરમાં વસ્ત્રા ફેશન અપ કરીને છે. તો એને પણ સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી નાખજો. તો આપણે તો આવી ગયો જો સોડા ને આવી ગયો પિઝા. આપણે કરી દઈએ ચાલુ ખાવાનું. આપણે તે દેવાય ઓછા ચીજ વાળો લેજો બા તો ભાવશે. હેલો ગાઈસ, આ છે આપણો ઓપન રૂમ. આ છે બાલ્કની. એનો નજારો જો આ રીતે દેખાય રાતનો. ટાટો પવન આવે. આપણે આપણું જગ્યાએ હોઈ જાવી. મળીએ કાલના નવા બ્લોગમાં.